વિદ્યાર્થી મિત્રો, એબીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 7.1 શીખીશું. આગળના વિડીયોની અંદર આપણે આ સ્વાધ્યાયના 3 પ્રશ્નો જોયા. હવે આપણે પ્રશ્ન 4 થી આગળના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 4, એક વર્ગમાં 40 છોકરાઓ અને 30 છોકરીઓ છે, તો 1 નંબર છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર શોધો. 2 છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધો. 3 છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો. અને 4 છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ગુણોત્તર શોધવાના છે. અહીંયા છોકરાઓની સંખ્યા 40 આપેલી છે અને છોકરીઓની સંખ્યા 30 આપેલી છે. તો અહીંયા સૌથી પહેલો ગુણોત્તર છોકરાઓ અને છોકરીઓનો શોધવાનો છે. તો અહીંયા આપણે લખીએ છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર બરાબર અહીંયા લખીશું આપણે છોકરાઓની સંખ્યા અંશમાં અને છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો છોકરીઓની સંખ્યા. અહીંયા છોકરાઓની સંખ્યા આગળ આપેલું છે માટે એ અંશમાં આવશે અને છોકરીઓની સંખ્યા છેદમાં આવશે. તો છોકરાઓની સંખ્યા અહીંયા 40 આપેલી છે અને છોકરીઓની સંખ્યા 30 છે માટે આપણને ગુણોત્તર મળશે 4/3 એટલે કે 4/3. એના પછી 2 છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધો. તો અહીંયા આપણે લખીએ છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર બરાબર અહીંયા છોકરીઓ પ્રથમ આપેલું છે માટે એને અંશમાં રાખીશું. છોકરીઓની સંખ્યા અને છેદમાં રાખીશું છોકરાઓની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છોકરીઓની સંખ્યા 30 આપેલી છે અને છોકરાઓની સંખ્યા 40 આપેલી છે માટે 0 0 ઉડી જશે અને આપણને જવાબ મળશે 3/4 અને એને આપણે 3/4 પણ લખી શકીએ. એના પછી 3 છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છોકરાની સંખ્યા આપણને ખબર છે કે 40 છે અને કુલ સંખ્યાનો તો કુલ સંખ્યા અહીંયા છોકરાઓ 40 અને છોકરીઓ 30 આપેલી છે માટે કુલ સંખ્યા અહીંયા 70 થશે. 40 ને 30 70. તો અહીંયા આપણે 3 નંબરે શોધીએ છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યા. તો અહીંયા છોકરાઓની સંખ્યા 40 છે અને કુલ સંખ્યા અહીંયા 70 આપેલી છે. તો 0 ઉડી જશે માટે જવાબ આવશે 4/7. તો એને આપણે લખી શકીએ 4/7. એના પછી ચોથું છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો 4 છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા અને છેદમાં આવશે કુલ સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છોકરીઓની સંખ્યા 30 છે અને કુલ સંખ્યા 70 છે માટે 30/70 માટે 0 ઉડી જશે તો આપણને જવાબ મળશે 3/7 એટલે કે 3/7. એના પછી પાંચમો દાખલો. એક વર્ગના 40 વિદ્યાર્થીઓમાંથી 15% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? અહીં આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગની અંદર કુલ 40 વિદ્યાર્થીઓ આપેલા છે અને 15% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી એવું કીધેલું છે. ટકાની અંદર આપણને કહ્યું છે તો આપણે ગણિતમાં રસ ન લેતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. બરોબર, તો અહીંયા આપણે લખીશું કે વર્ગમાં ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 40 × 15 અને છેદમાં 100. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 1 ઉડી જશે. અહીંયા 3 પંચું અને અહીંયા 2 પંચું તો 5 5 ઉડી જશે અને અહીંયા 2 દુ 4. તો અહીંયા 2 વધ્યા માટે જવાબ આવશે 3 દુ 6. તો 6 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. ગણિતમાં રસ લેતા નથી. એના પછી છઠ્ઠો દાખલો. એક ક્રિકેટ ટીમે રમેલી કુલ મેચમાંથી 15 મેચ જીતી છે. જો તેમની જીતેલી મેચની ટકાવારી 60% હોય તો તે કેટલી મેચ રમ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 મેચ જીત્યા છે અને એ જીતેલી મેચની ટકાવારી 60% છે. આપણે કુલ કેટલી મેચ રમ્યા હશે એ શોધવાનું છે. તો અહીંયા આપણે ચાલો લખીએ કે 60 મેચ જીત્યા હોય તો કુલ મેચની સંખ્યા 100 થાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા 60% આપેલા છે તો ટકાનો મતલબ એ કે 100 માંથી મેળવેલું મૂલ્ય. તો અહીંયા કુલ જો મેચની સંખ્યા 100 હોય તો જીતેલી મેચની સંખ્યા 60 થાય. બરોબર, હવે અહીંયા આપણે જો 15 મેચ જીત્યા હોય તો અહીંયા લખીએ કે 15 મેચ જીત્યા હોય તો કુલ મેચની સંખ્યા બરાબર 15 × 100/60. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 1 ઉડી જશે. એના પછી અહીંયા 3 દુ 6 અને અહીંયા 2 પંચું 10. તો અહીંયા 2 ઉડી જશે
અને અહીંયા 3 પંચું 15 માટે જવાબ આવશે અંશમાં 5 ગુણ્યા 5 વધ્યા એટલે 25. તો કુલ મેચની સંખ્યા 25 થાય. એના પછી 7મો દાખલો. કુસુમ પાસે જેટલી રકમ હતી તેમાંથી તેણે 80% રકમ વાપરી નાખી. જો તેની પાસે હવે રૂપિયા 6000 બાકી રહ્યા હોય તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુસુમે 80% રકમ વાપરી નાખી છે, તો બાકી રહેલી રકમ 20% થાય. તો કુસુમે વાપરેલી રકમ 80% છે, માટે બાકી રહેલી રકમ 20% હોય. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કહ્યું છે કે જો 100,000 રૂપિયા બાકી રહ્યા હોય તો અગાઉ કેટલી રકમ હશે? તો એના માટે અહીંયા આપણે લખીશું ટકા એટલે 100 માંથી મેળવેલું મૂલ્ય. તો અહીંયા આપણે એને આ રીતે લખીએ કે જો 20 રૂપિયા બાકી રહ્યા હોય તો અગાઉ રહેલી રકમ બરાબર રૂપિયા 100 હોય, માટે જો 6000 રૂપિયા બાકી રહ્યા હોય 6000 રૂપિયા બાકી રહ્યા હોય તો અગાઉ રહેલી રકમ બરાબર 6000 ગુણ્યા 100 અને છેદમાં 20. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક શૂન્ય ઉડી જશે અને 2 પંચું 10, અહીંયા 6 પંચું 30 અને બીજી 3 શૂનો લાગશે એટલે કે 30,000 રૂપિયા. તો અગાઉ તેની પાસે 30,000 રૂપિયા હશે. અગાઉ તેની પાસે 30,000 રૂપિયા હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણવાનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો. ઉત્તમનો માસિક પગાર રૂપિયા 18,000 છે. તેના કામની ગુણવત્તા જોઈને કંપનીએ તેના પગારમાં 12%નો વધારો કર્યો. તો ઉત્તમનો માસિક પગાર કેટલો થયો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ઉત્તમનો માસિક પગાર 18,000 રૂપિયા છે. બરોબર. હવે એની કામની ગુણવત્તા જોઈને કંપની એનો પગાર 12% વધાર્યો. તો ઉત્તમનો પગાર 12% વધતો પગારમાં થતો વધારો બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 18,000 આપણે 12% કરીશું. તો 18,000 ગુણ્યા 12 અને છેદમાં 100. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 શૂનો ઉડી જશે અને 180 ગુણ્યા 12 કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2160 રૂપિયા થશે. તો પગારમાં થતો વધારો રૂપિયા 2160 થશે. હવે વિદ્યાર્થી મિત્રો ઉત્તમનો માસિક વધેલો કુલ પગાર બરાબર અહીંયા 18,000 એનો પગાર હતો વત્તા 2160 એટલે બંનેનો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણને મળશે 20,160 રૂપિયા. એના પછી 9મો દાખલો. એક સોસાયટીના કુલ રહીશોમાંથી 75% લોકોને ક્રિકેટની રમત ગમે છે. જો ક્રિકેટની રમત ન ગમનાર વ્યક્તિઓની સંખ્યા 300 હોય તો સોસાયટીના રહીશોની સંખ્યા કેટલી હશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટકાવારી એ ક્રિકેટની રમત ગમે છે તેવા લોકોની છે અને સંખ્યા એ ક્રિકેટની રમત ન ગમનાર વ્યક્તિઓની છે. તો સૌથી પહેલા આપણે અહીંયા લખીએ કે ક્રિકેટની રમત ગમતા વ્યક્તિઓની ટકાવારી બરાબર 75% છે, માટે ક્રિકેટની રમત ન ગમતા વ્યક્તિઓની ટકાવારી બરાબર 100 ઓછા 75 બરાબર 25% થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ટકાવારી હંમેશા 100 માંથી નીકળે. તો સોસાયટીમાં રહેલા રહીશોની કુલ ટકાવારી 100% હોય તો એમાંથી 75% લોકોને ક્રિકેટની રમત ગમે છે. તો ક્રિકેટની રમત ન ગમતા હોય એવા રહીશોની સંખ્યા 25% હશે. હવે અહીંયા આપણને સંખ્યા 300 એ ક્રિકેટની રમત ન ગમનાર વ્યક્તિઓની આપેલી છે. તો અહીં ક્રિકેટની રમત ન ગમનાર વ્યક્તિઓની સંખ્યા બરાબર 300 છે. તો હવે આપણે દાખલો ગણીશું. તો અહીંયા આપણે લખી શકીએ કે ટકાવારી 100 માંથી નીકળે માટે અહીંયા આપણે લખીશું કે 25 વ્યક્તિઓને ક્રિકેટ ન ગમતી હોય તો કુલ સંખ્યા બરાબર 100 હોય, કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટકાવારી એ 100 માંથી મળે, માટે 300 વ્યક્તિઓને ક્રિકેટ ન ગમતી હોય તો કુલ સંખ્યા બરાબર 300 ગુણ્યા 100 અને છેદમાં 25 થશે. માટે અહીંયા છેદ ઉડાડીશું. 25 ચોક 100 અને 300 ગુણ્યા 4 એટલે 3 ચોક 12, માટે 1200 વ્યક્તિઓ. તો સોસાયટીમાં રહેલા રહીશોની સંખ્યા 1200 1200
હશે, બરોબર. એના પછી 10મો દાખલો, ડ્રોઈંગની એક પરીક્ષામાં એ ગ્રેડમાં 20%, બી ગ્રેડમાં 35% અને સી ગ્રેડમાં 25% વિદ્યાર્થીઓ પાસ થયા. બાકીના વિદ્યાર્થીઓ નાપાસ થયા. જો નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 60 હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા કુલ એ, બી અને સી ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓની ટકાવારી આપણે લખીશું. તો અહીં એ ગ્રેડ, બી ગ્રેડ અને સી ગ્રેડ મેળવેલ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 20% વત્તા 35% વત્તા 25%. તો હવે અહીંયા આપણે સરવાળો કરીશું તો 80% થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ, બી અને સી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની ટકાવારી કુલ 80% થશે. માટે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી, નાપાસ થયેલ વિદ્યાર્થીઓની ટકાવારી બરાબર 100 ઓછા 80. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 100માંથી 80% બાળકોએ એ, બી અને સી ગ્રેડ મેળવ્યું છે. માટે 100માંથી આપણે 80% બાળકોને બાદ કરી દઈએ તો 20% બાળકો નપાસ થયેલા છે. હવે નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને 60 આપેલી છે. તો અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે એ અહીંયા આપણે શોધવાનું છે. તો ચાલો અહીંયા આપણે લખીએ કે 20% બાળકોએ અહીંયા નાપાસ થયેલા છે. તો જો 20 બાળકો નાપાસ થયા હોય તો કુલ 100 બાળકો એ પરીક્ષા આપી હોય. માટે 60 બાળકો નાપાસ થયા હોય તો 60 ગુણ્યા 100 અને છેદમાં 20. તો અહીંયા 20 તરી 60 માટે 100 ગુણ્યા 3 તો 300 બાળકો એ પરીક્ષા આપી હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણવાનો છે.